ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં અત્યાર સુધી જે થિયરી ભણી ગયા આપણે એના અનુસંધાનમાં જે એક્ઝામ્પલ છે એના રિલેટેડ એ એક્ઝામ્પલ આપણે ગણીશું. તો અત્યાર સુધી આપણે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ વિશે ભણી ગયા, એના પાવર વિશે પણ આપણે ભણી ગયા. તો એના ઉપરથી એ ત્રણ ટોપિક ઉપરથી કેટલાક એક્ઝામ્પલ છે આજે જોઈએ. જુઓ તો ઉદાહરણ 7.1 શું કહે છે કે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. જો અહીંયા આગળ તમને 220 વોલ્ટેજનું સપ્લાય આપી દીધેલો છે, એટલે વોલ્ટેજ આપી દીધા છે તમારા, અથવા તો તમે એને VRMS પણ કહી શકો. V બરાબર VRMS. તો VRMSની વેલ્યુ આપેલી છે, કેટલા છે? 220 વોલ્ટ. હવે એક વિદ્યુત બલ્બ જેનું રેટિંગ 100 વોટનું છે, એટલે આપણે નહીં કહેતા જે તે કંપનીઓએ જે તે બલ્બનું કે આટલા પાવર, આટલા વોટ પાવર વાપરશે, બરાબર? આપણે નહીં કહેતા 0નો બલ્બ આપો, બરાબર? એટલે એ પાવર પ્રમાણમાં ઓછું વાપરે, આ એનું રેટિંગ છે, બરાબર? જો એટલે વોટ છે, એટલે વોટ ઉપરથી, બરાબર, કેટલા છે? 100 વોટ. વોટ એટલે શું દર્શાવે? પાવર. કોનો એકમ છે? પાવરનો. એટલે P બરાબર 100 વોટ. તો શું શોધવાનું છે? જુઓ, એ બલ્બનો અવરોધ એટલે કે R શોધો. પછી સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શોધો, એટલે સ્ત્રોત વોલ્ટેજ VRMS, એનું મહત્તમ મૂલ્ય VM. મહત્તમ મૂલ્ય શું થાય? VM. એટલે VM શોધો. અને બલ્બમાંથી વહેતો પ્રવાહનું RMS મૂલ્ય, એટલે પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS શોધો. તમારે 3 વસ્તુ શોધવાની છે. ઓકે. એટલે જો અહીંયા આગળ આ એસી સ્ત્રોત સાથે એક બલ્બ જોડેલો છે. બલ્બ કેટલા વોલ્ટનો છે? તો જુઓ આ પ્રમાણે જે બલ્બ જોડેલો છે એ 100 વોલ્ટનો છે. તે આ પ્રમાણે છે. એટલે તમારે પહેલાં આ બલ્બ, બરાબર, અને આ એસી સ્ત્રોત છે, તો આ બલ્બનો તમારે અવરોધ શોધવાનો છે. તો ચલો પહેલો એ. તો કયું સૂત્ર વાપરશો? તો જો ઓલું પાવરવાળું સૂત્ર તમને યાદ હોય તો P બરાબર V²/R. સૂત્રો બધા આવડવા જોઈએ. ત્રીજા ચેપ્ટરમાં પણ આ સૂત્ર આવી ગયું, બરાબર? તો આરને કરતાં બનાવો, તમારે R જોઈએ છે, તો આના ઉપરથી R ઇઝ ઇક્વલ ટુ, ચલો શું થશે? R ઉપર જશે એટલે P નીચે આવશે, એટલે V²/P. બોલો V કેટલા છે? 220. એટલે V બરાબર VRMS થાય. અહીંયા આગળ VRMS લખો તો પણ ચાલે. તો 220 એનો વર્ગ અને નીચે પાવર કેટલો છે? 100. અહીંયા આગળ 100 વોટ. તો તમે આના વર્ગ કરશો, 220નો વર્ગ એટલે 48,400 મળશે તમને. 48,400 ભાગ્યા 100, 2 મીંડા હવામાં, એટલે તમને અહીંયા આગળ આન્સર મળશે P ઇઝ ઇક્વલ ટુ 484 વોટ. ચાલો, ક્લિયર? એટલે પહેલો તમને વોટ કે R છે ને, હા, R એટલે અવરોધ, આટલો અવરોધ, અવરોધનો એકમ ઓહ્મ, બરાબર? તો આ બલ્બનો અવરોધ થઈ ગયો 484 ઓહ્મ. હવે તમારે શોધવાનું છે VM, બરાબર? તો VM માટે ચલો અહીંયા B લખું છું અહીંયા આગળ. ચલો, તો VM માટે અહીંયા VRMS છે, તો VRMS બરાબર VM/√2. આવું સૂત્ર આપણે ભણી ગયા. તો આની ઉપરથી VMને કરતાં બનાવો તો √2 ઇન્ટુ VRMS થાય. √2 ઇન્ટુ VRMS. ચલો, √2ની વેલ્યુ 1.414 ગુણ્યા, ચલો VRMS આપેલા જ તમને 220 વોલ્ટ. તો બંનેનો ગુણાકાર, ચલો, તો બંનેનો ગુણાકાર આવશે 311 વોલ્ટ. કેલ્સીથી કરવાનો એટલે તમને મૂલ્ય મળી જાય. ઓકે. હવે C જુઓ અહીંયા આગળ.
તો સીની અંદર શું કહે છે? તો IRMS શોધવાનું કહે છે. તો IRMS માટેનું સૂત્ર જુઓ, પેલું ઓમના નિયમ ઉપરથી પણ શોધી શકો તમે કે ઓમનો નિયમ I = V/R, બરાબર. એના ઉપરથી સૂત્ર શું છે? IRMS = VRMS/R. ચલો આ પ્રમાણેનું સૂત્ર થાય IRMS = VRMS/R. તો ચલો VRMS તમને આપેલો છે, કેટલો છે? 220 વોલ્ટ. અને અવરોધ તમે શોધી કાઢો, કેટલો છે? 484. તો ચલો આનો તમે ભાગાકાર કરશો એટલે 0.454 પ્રવાહ છે એટલે એમ્પિયર આવશે. એટલો આન્સર આવશે, બરાબર. આ થઈ ગયો તમારો RMS પ્રવાહ. RMSનું મૂલ્ય આટલું મળશે. બોલો, ક્લિયર? કેટલા સરળ દાખલા. જો આ સી છે એ તમે પાવરના સૂત્ર ઉપરથી પણ શોધી શકો કે P = V × I. આ સૂત્ર ઉપરથી પણ તમે પ્રવાહ શોધી શકો, બરાબર. I શું થશે? I = P/V. જો પાવર આપેલો છે, VRMS તમને આપેલો છે, તો એના ઉપરથી પ્રવાહનું મૂલ્ય મળી જાય. તો આના ઉપરથી પ્રવાહનું મૂલ્ય પણ આટલું આવશે. એટલે આના ઉપરથી તમે આ શોધી શકો. ક્લિયર? ઓકે. ચલો એના પછી સ્વાધ્યાયનો 7.1 જોઈએ. શું કહે છે કે 220 વોલ્ટ એટલે વોલ્ટેજ તમે આપી દીધો VRMS. એટલે V = VRMS = શું થશે? 220 વોલ્ટ. જો ટેક્સ્ટબુકની અંદર કદાચ અહીંયા 200 લખેલું છે એ સુધારી દેજો, એમાં ભૂલ છે, 220 વોલ્ટ કરી દેજો. ક્લિયર? ઓકે. અચ્છા, 200 લઈને ગણશો તો એ જવાબ આવશે, પણ જે ટેક્સ્ટબુકમાં જવાબ છે એનાથી થોડોક અલગ જવાબ આવે. ક્લિયર? ઓકે. પછી તમને શું આપેલું? 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. એટલે આવૃત્તિને આપણે ન્યૂ વડે દર્શાવીએ છીએ, બરાબર. અમુક હેતુલક્ષી ચોપડીમાં F લખેલું હશે, બરાબર. F પણ લખેલું હશે, એટલે તમારે જે અનુકૂળ હોય એ લખી દેવાનો. આપણી ટેક્સ્ટબુકની અંદર ન્યૂ વાપરેલો છે સિમ્બોલ, એટલે આપણે ન્યૂ લખીશું. ચલો, કેટલી છે? 50 હર્ટ્ઝ. AC સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે, એટલે અવરોધ R = 100 ઓહ્મ. તો શોધવાનું શું છે? જુઓ કે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શું હશે? ચલો, એ પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS શોધવાનું થાય. ક્લિયર? ઓકે. અને B, એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર શોધો, એટલે પાવર P શોધવાનો છે. ક્લિયર? ઓકે. તો IRMS વાળું સૂત્ર હવે તમને ખ્યાલ આવી ગયો છે. કયું હોય? IRMS = VRMS/R. બરાબર. IRMS = VRMS/R. ચલો, VRMS આપેલું છે તમને, કેટલો છે? 220 વોલ્ટ છેદમાં, ચલો, R કેટલો છે? 100. તો બોલો કેટલો આન્સર આવશે? 0 0 ગયા અને અહીંયા આગળ 2.2 પ્રવાહ છે એટલે એમ્પિયર. તો પહેલાંનો જવાબ મળી ગયો તમને, RMS પ્રવાહનું RMS મૂલ્ય. ચલો, હવે B, એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર. ચલો, તો કુલ પાવરનું સૂત્ર શું? તો પાવર P = V × I. VRMS × IRMS પણ આપણે લખી શકીએ, બરાબર. અને P = VRMS × IRMS પણ લખાય. ચલો, VRMS કેટલા છે? 220. IRMS હમણાં શોધ્યા, કેટલા છે? 2.2. ચલો, તમે આનું સાદુરૂપ આપશો, બરાબર, એટલે આન્સર આવશે 4840. પણ એક પોઈન્ટ કપાશે એટલે 484 પાવર એટલે વોટ. ક્લિયર? ચલો, તો આ એક્ઝામ્પલ તમારે આ પ્રમાણે ગણવાનો થાય. ક્લિયર? કેટલા સરળ દાખલા. જો તમને સૂત્રો યાદ હોય તો આવડી જાય. ક્લિયર? ઓકે. હવે 7.2 જોઈએ. એમાં એ શું કહે છે કે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોટ છે. એટલે એસી સપ્લાયના મહત્તમ મૂલ્ય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપ્યું છે, એટલે તમને VM આપેલો છે અહીંયા આગળ. તો VM = 300 વોટ. ક્લિયર? ઓકે. હવે તો તેનો RMS વોલ્ટેજ શોધો.
એટલે આરએમએસ વોલ્ટેજ શોધવાનું, એટલે VRMS શોધવાનું થાય. હા, એટલે આ એ શોધવાનું, સોરી એ. અને બીમાં શું આપેલું છે કે એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપેલું છે, એટલે કે IRMS આપેલું છે. કેટલું છે? 10 એમ્પિયર. તો એની અંદર મહત્તમ મૂલ્ય કેટલું થાય? ઓહો હો 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 હો, બોલો કેટલા સરળ દાખલા. બોલો, તો હવે VM શોધવાનો છે અને IM શોધવાનું. ચલો તો અહીંયા આગળ VRMS સૂત્ર શું છે? VRMS બરાબર VM અપોન √2. તો VM કેટલા છે? 300 ભાગ્યા √2. તો બોલો √2ની વેલ્યુ 1.414. ચલો એનો ભાગાકાર કરો તો શું આવે આન્સર? 212 પોઈન્ટ નહીં, અથવા તો એટલા 12 એમ્પિયર. સોરી, એમ્પિયર ક્યાં વોટ આવે ને? 212 વોટ. વોટ નહીં આ VRMS એટલે. ક્લિયર? ઓકે. પછી બી શું કહે છે? IM શોધવાનું છે, એટલે IRMS બરાબર IM અપોન √2. ચલો IM ને કરતા બનાવો તમે અહીંયા આગળ, તો √2 ઇન્ટુ IRMS. ચલો તો √2ની વેલ્યુ 1.414 ગુણ્યા IRMS આપેલા છે 10. બરાબર, 1 પોઈન્ટ કાપો એટલે 14.14 એમ્પિયર IM દેખાય છે. ક્લિયર? એકવાર તમે કેલ્સીથી ગણતરી કરીને જોઈ જોજો, બરાબર, અને નોટની અંદર, ચોપડાની અંદર વ્યવસ્થિત લખી દેવાનું ભાઈ. સ્નેપશોટ લઈ લો ઝડપથી. જુઓ હવે ઉદાહરણ 7.2, 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને, એટલે અહીંયા આગળ શું આપેલું છે તમને? ઇન્ડક્ટર આપેલું છે. ઇન્ડક્ટરની વેલ્યુ L બરાબર 25 મિલી હેનરી, એટલે મિલીના તમે હેનરી કરો એટલે 25 ગુણ્યા 10⁻³ હેનરી. આ શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે, એટલે V બરાબર VRMS બરાબર 220 વોલ્ટ. એટલે જો અહીંયા આગળ એક ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર એને તમે 220 વોલ્ટના એસી સ્ત્રોત સાથે જોડેલું છે આ પ્રમાણે L, અને આ એસી સ્ત્રોત છે V છે. તો હા, જો સ્ત્રોતની આવૃત્તિ, એટલે આવૃત્તિને ન્યૂ વડે દર્શાવીએ આપણે, કેટલી છે? 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું થશે? XL. બરાબર, ઇન્ડક્ટર માટે XL. થિયરીમાં ભણ્યા હતા આપણે કે પાછળથી આ શું થાય છે? એક્ટિવ થાય છે. અને શું કીધું હતું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL, અને XLને આપણે ઓમેગા L કીધું હતું. તો આ શોધવાનું છે. ક્લિયર? અને પરિપથનો RMS પ્રવાહ એટલે IRMS તમારે શોધવાનું થાય. ચલો તો આપણે પહેલાં XL શોધી કાઢીએ. બરાબર, XL બરાબર શું છે? ઓમેગા L, અને ઓમેગા બરાબર 2πf અથવા તો ન્યૂ આવૃત્તિ ઇન્ટુ L. ચલો તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા આવૃત્તિ 50. વિડીયો પોઝ કરીને ફટાફટ ગણી દેવાનો હોય તો બહુ સરળ એક્ઝામ્પલ બધા. 25 ગુણ્યા 10⁻³. ચલો તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને XL મળશે 7.85. ચલો XL એ શું છે? અવરોધ જ છે ને, તો એની એકમ શું આવશે? ઓમ. ચલો ક્લિયર? તો તમને XL મળી ગયો. ચલો પહેલું આપણે શોધી કાઢ્યું. ચલો હવે બીજી વસ્તુ શું શોધવાનું હતું? IRMS. ચલો તો IRMS બરાબર શું છે? તો VRMS અપોન XL. બરાબર, તો ચલો તમને VRMS આપેલો છે, કેટલો છે? 220, અને XL તમે શોધી કાઢો 7.85. ચલો બંનેનો ભાગાકાર કરો એટલે
28 એમ્પિયર જેવો આવશે. બોલો કેટલા સરળ. આટલા બધા સૂત્રો આવડે, આ એકના એક સૂત્રો આવે છે. સૂત્રો આવડે એટલે આન્સર આપણે, જવાબ આપણે. જો અહીંયા આગળ તમે ઓમેગા પહેલાં અલગથી ગણી કાઢો, બરાબર, અને પછી આની અંદર વેલ્યુ મૂકો તો પણ ચાલે. પણ અમુક લોકો એવું કહે છે કે સાહેબ કે એવું બધું કરવાની જરૂર છે. પરંતુ આનાથી શું થાય તો એક્ઝામની અંદર તમને ફાયદો થાય. કેવી રીતે? તમે અલગથી ઓમેગા ગણેલો હોય તો પરીક્ષક તમને એક અડધો માર્ક્સ પણ આપી અને જવા દે. પાછળ કદાચ અહીંયા આગળ ગણતરીમાં ભૂલ પડે, બરાબર, જવાબમાં ભૂલ પડે તો પહેલાંનો પણ અડધો માર્ક્સ આપી અને જવા દે. ક્લિયર? બાકી આ પ્રમાણે તમે ગણી શકો. જો હવે સ્વાધ્યાયનો 7.3નો દાખલો કે 220 વોલ્ટ એટલે V બરાબર VRMS બરાબર 220 વોલ્ટ આપ્યા છે અને 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે, એટલે આ શું આપી દીધેલું? આવૃત્તિ ન્યૂ બરાબર 50 હર્ટ્ઝ સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. એટલે ઇન્ડક્ટર L કેટલા છે? 44 મિલી હેનરી, એટલે 44 ગુણ્યા 10⁻³ હેનરી થાય. ક્લિયર? ઓકે. હવે પરિપથમાં RMS પ્રવાહનું મૂલ્ય શોધો, એટલે IRMS શોધવાનું થાય. બોલો, ઝડપથી વિડીયો પોઝ કરી અને પ્રવાહ શોધી કાઢો. RMS શોધવાનો છે, બરાબર. તો અહીંયા આગળ તમને ઇન્ડક્ટર જોડેલું છે. આ રીતે જુઓ, એસી સ્ત્રોત છે, અહીંયા આગળ ઇન્ડક્ટર જોડેલું છે, બરાબર, L, અને આ V છે. ક્લિયર? ઓકે. તો હમણાં જ કરીએ પ્રમાણે સૂત્ર શું આવશે? VRMS અપોન XL, બરાબર, XL. તો શું થશે? VRMS 220 વોલ્ટ અને XL બરાબર શું થાય? તો ઓમેગા L. XL બરાબર ઓમેગા L. અહીંયા એક લખી દો વધારાનું. તો ઓમેગા બરાબર 2π, ઓમેગા બરાબર 2π ન્યૂ ઇન્ટુ L. તો અહીંયા આગળ 220 ભાગ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા ન્યૂ તમને આપેલો છે 50 ગુણ્યા, ચલો આ કેટલા છે? L. Lની કિંમત 44 ગુણ્યા 10⁻³ એટલે તમે આનું સાદરૂપ આપો, બરાબર. અહીંયા આનું સાદરૂપ આપશો એટલે 15.9 એમ્પિયર આવશે. IRMS. ક્લિયર? તો આ દાખલા કેટલા ઇઝી, આ પ્રમાણે આપણે ગણી શકીએ. બોલો, આવડી જાય? ઓકે. પહેલાંના પરથી સ્વાધ્યાયનો 7.4 દાખલો એકદમ સરળ. જો V બરાબર કેટલા આપેલા છે? 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે ફ્રીક્વન્સી આપેલી છે ન્યૂ બરાબર 60 હર્ટ્ઝ. એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલું છે, એટલે કેપેસિટર C બરાબર 60 માઇક્રોફેરાડે. તો માઇક્રો છે એટલે 60 ગુણ્યા 10⁻⁶ ફેરાડે થાય, ફેરાડેમાં કન્વર્ટ કરીએ તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો IRMS તમારે શોધવાનું થાય. ચલો, એ જ સૂત્ર VRMS અપોન XC આવશે ને. અહીંયા આગળ કેપેસિટર છે, અહીંયા આગળ શું છે? હવે એસી વોલ્ટેજ સાથે કેપેસિટર જોડેલું છે, બરાબર, C. ઓકે. તો IRMS બરાબર VRMS અપોન XC, બરાબર. તો ચલો અહીંયા આગળ XC બરાબર શું છે? તો આવડવું જોઈએ VRMS અને XCની જગ્યાએ 1/ωc. શું છે? 1/ωc. 1/ω ને ઉપર લઈ જઈએ એટલે શું થશે? VRMS ઇન્ટુ ωc. પરંતુ ઓમેગા બરાબર શું થાય? તો VRMS ઇન્ટુ ઓમેગા બરાબર 2πf અથવા તો ન્યૂ ઇન્ટુ C. ચલો હવે આની અંદર કિંમતો મૂકવાની થાય. તો ચલો VRMS કેટલા છે? અરે 110 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા, ચલો આવૃત્તિ કેટલી છે? 60 ગુણ્યા, ચલો C કેટલો છે? 60 ગુણ્યા 10⁻³
6 તો 60 ગુણ્યા 10⁻6. ચલો તમે આનું સાદરૂપ આપશો એટલે આન્સર આવશે 2.49 એમ્પિયર RMS પ્રવાહનું મૂલ્ય. જો ક્લિયર? તો 7.3 અને 7.4 એકદમ ઇઝી. ચલો આમાં માત્ર ઇન્ડક્ટર જોડેલું છે, આમાં માત્ર કેપેસિટર જોડેલું છે અને એના ઉપરથી આપણે પ્રવાહ શોધવાનો થાય. ક્લિયર? જો હવે સ્વાધ્યાયનો 7.5મો દાખલો આ બંને ઉપરથી છે. એટલે સ્વાધ્યાયમાં 7.3 અને 7.4માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. તો જો સ્વાધ્યાય 7.3ની અંદર મેં વાત કરી એ પ્રમાણે કે માત્ર ઇન્ડક્ટર જોડેલો છે અને 7.4માં માત્ર કેપેસિટર જોડેલું છે. અને આપણને ખબર છે કે ભાઈ પાવરની જ્યારે વાત કરતા હોય ઇન્ડક્ટર અને કેપેસિટર માટે તો સરેરાશ પાવર એટલે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવર કેવો થાય છે? 0. પાવરનો વ્યય ફક્ત અવરોધની અંદર જ થાય છે. એટલે અહીંયા આગળ પાવર કેવો થશે? 0 થશે. ક્લિયર? પણ અહીંયા આગળ સમજૂતી માગેલી છે એટલે આપણે શું લખવું પડે કે માત્ર ઇન્ડક્ટર. જુઓ કે ભાઈ સ્વાધ્યાયનો 7.3માં માત્ર ઇન્ડક્ટર જોડેલ છે અને આ પરિપથમાં એટલે કે ઇન્ડક્ટરવાળા પરિપથમાં, આ પરિપથ એટલે કેવો પરિપથ? ઇન્ડક્ટરવાળો પરિપથ. તો આ પરિપથમાં પ્રવાહ એટલે કે I એ V કરતાં π/2 જેટલો કળામાં પાછળ છે, કરતાં π/2 જેટલો કેવો છે? પાછળ છે. બરાબર? એટલે આની કળા કેટલી છે? તો કળા ωt અને તમે આગળ એક ભણશો અને કળાને φ પણ કહેવાય. તો કેટલી છે? -π/2. પાછળ છે એટલે -π/2. ક્લિયર? તો અહીંયા આગળ કેટલો છે? પાછળ છે. ક્લિયર? આ સ્વાધ્યાય 7.3ની અંદર શું છે? માત્ર ઇન્ડક્ટર છે. ચલો એ જ રીતે સ્વાધ્યાય 7.4માં અહીંયા શું છે? માત્ર કેપેસિટર જોડેલું છે. અને કેપેસિટરમાં એટલે કે આ પરિપથમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે. એટલે બંનેનો કળા તફાવત કેટલો થાય છે? ωt = φ = π/2. ક્લિયર? અહીંયા આગળ કળા તફાવત બંનેનો કેટલો છે? π/2 છે. બરાબર? તો હવે તમે એક સૂત્ર આગળ ભણશો. કયું? તમને જો સમજાવું કે પાવરનું સૂત્ર છે. કારણ કે પાવર કીધું છે ને, શોષાતો પાવર P = VI × cos φ. આ સૂત્ર આપણે આગળ ભણશું. પણ હાલ પૂરતું આપણે થિયરી ઉપરથી તમે આટલું કહી શકો કે ભાઈ સરેરાશ પાવર એનો એક પૂર્ણ ચક્ર દરમિયાન 0 થાય છે. ક્લિયર? એક પૂર્ણ ચક્ર દરમિયાન 0 થાય છે. કારણ કે પ્રથમ અર્ધચક્ર દરમિયાન પાવર ખર્ચાતો પાવર બીજા અર્ધચક્ર દરમિયાન શું થાય છે? પાછો મળી જાય છે. ક્લિયર? એટલે પહેલા અર્ધચક્ર દરમિયાન જે પાવર ખર્ચાય છે એ બીજા અર્ધચક્ર દરમિયાન પાછો મળી જાય છે. ક્લિયર? ઓકે. અથવા તો આ સૂત્ર ઉપરથી પણ શોધી શકાય. VI × cos φ એટલે VI અને cos, જો φની જગ્યાએ અહીંયા આગળ -π/2 લખો. બરાબર? કોસનું cos -θ તો cos θ લખાય. એટલે અહીંયા આગળ VI cos π/2 અને cos π/2 ની વેલ્યુ 0 થાય. એટલે VI 0 એટલે પાવર અહીંયા આગળ 0 થઈ જશે. અહીંયા આગળ પાવર કેવો થાય? 0 થાય. એ જ પ્રમાણે અહીંયા આગળ પણ સેમ વસ્તુ P = VI cos φ. આ સૂત્ર તમે આગળ ભણશો, આપણે આગળ ભણીશું. બરાબર? પણ અત્યારે તમને કહી દઉં છું. એટલે કે VI cos π/2 સેમ વસ્તુ VI cos π/2 cos π/2 ની વેલ્યુ 0 એટલે પાવર 0. P = 0. ક્લિયર? એ સમજૂતીમાં આપણે અહીંયા કેવું હોય તો એવું કહેવાય કે ભાઈ પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર
ખર્ચાતો પાવર. બીજા અર્ધચક્ર દરમિયાન પાછો મળી જાય છે, તેને પાછો મળી જાય છે. એટલે કે પાવરનો એટલે કે અહીંયા પાવરનો વ્યય થતો નથી. ક્લિયર? એનો મતલબ કે અહીંયા આગળ પાવર ખર્ચાતો નથી. આ સૂત્ર જે છે એ આપણે આગળ ભણીશું. તમે આટલું લખી દો, આની અંદર આ લખી અને આ લખી દો તો પણ ચાલે કે સરેરાશ પાવર કેવો થાય છે? શૂન્ય થાય છે. ક્લિયર? ઓકે, લઈ લો સ્નેપશોટ. જો ઉદાહરણ 7.4 માર્ચ 2020માં પૂછાયેલું. શું કહે છે કે 220 વોલ્ટ. જો ટેક્સ્ટ બુકની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 250 આપેલું છે, ગણતરીમાં 220 લખેલા છે. ક્લિયર? એટલે આપણે અહીંયા આગળ 220 લખીશું. એટલે 220 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડના કેપેસિટરને જોડવામાં આવેલ છે. જો અહીંયા આગળ એસી સ્ત્રોત છે અને એની સાથે એક કેપેસિટર જોડેલું છે. તો અહીંયા આગળ તમને વોલ્ટેજ આપી દીધા છે. V બરાબર VRMS બરાબર 220 વોલ્ટ. બરાબર. ચલો, આવૃત્તિ ન્યૂ બરાબર 50 હર્ટ્ઝ. હવે સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલું છે, એટલે C બરાબર 15 માઇક્રોફેરાડે, એટલે ફેરાડેમાં કન્વર્ટ કરો એટલે 15 × 10⁻⁶ ફેરાડે. હવે શું કહે છે કે પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS અને મહત્તમ મૂલ્ય શોધો. તો જુઓ, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC, બરાબર, અને XCનું સૂત્ર તમને ખબર છે શું છે? 1/ωc. આ શોધવાનું કહે છે. અને પ્રવાહનું RMS મૂલ્ય અને મહત્તમ મૂલ્ય શોધવાનું કહે છે. બરાબર. તો IRMS અને IM શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? ક્લિયર? આ આપણે છેલ્લે જોઈએ. જુઓ, તો પહેલું તમને પૂછ્યું છે કે XC. ચલો, તો XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. તમારે વ્યવસ્થિત લખવાનું, અને બોર્ડની એક્ઝામમાં પૂછાય તો આ પ્રમાણે લખવાનું કે ભાઈ કેપેસિટિવ રિએક્ટન્સ, બરાબર, XC બરાબર પછી આ રીતે લખવાનું કે ભાઈ XC = 1/ωc. બરાબર છે? ઓકે, તો અહીંયા આગળ 1/ω એટલે 2π ન્યૂ ઇન્ટુ C. જેની આની અંદર કિંમતો મૂકી દો. 1/2 × 3.14 ગુણ્યા, ચલો ન્યૂ કેટલા છે? 50 હર્ટ્ઝ. 50 ગુણ્યા C કેટલા છે? 15 × 10⁻⁶. ચલો, ક્લિયર? હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને અહીંયા આગળ વેલ્યુ મળશે. કેલ્સીટી આપશો એટલે 0.000212 × 10⁻⁶ -6 ઉપર જશે એટલે +6 થશે. એટલે આ આન્સર તમને એપ્રોક્સિમેટલી મળશે. એટલે 6 પોઈન્ટ કાપો, 1 2 3 4 5 6 એટલે કેટલા થાય? 212 દેખાય છે? દેખાશે. 212. આ શું આવશે? ઓમ. XCનો અવરોધ શું થાય? ઓમ. જો એકમો દરેકમાં લખવાના. ક્લિયર? ઓકે, ચલો, તો આ XC તમને મળી ગયું. હવે તમારે IRMS મૂલ્ય શોધવાનું છે, એટલે કે મહત્તમ પ્રવાહ IRMS. ચલો, તો IRMSનું મૂલ્ય કયા સૂત્ર ઉપરથી મળશે? VRMS/XC. VRMS અવરોધ છે ને, XC. બરાબર. તો જુઓ, VRMS આપેલો છે પણ XCની જગ્યાએ, હા, XC તમે ડાયરેક્ટ શોધી દીધો એટલે ડાયરેક્ટ મૂકી દો અહીંયા આગળ. તો જુઓ, VRMS કેટલા છે? 220 વોલ્ટ. 220 અને XC તમને મળ્યા 212.
205 બરાબર. તો અહીંયા આગળ IRMS, ચલો આ બંનેનો તમે ભાગાકાર કરશો એટલે તમને વેલ્યુ મળશે 1.037 એમ્પિયર, એટલે એપ્રોક્સિમેટલી, અને 1.04 લખો તો ચાલે, એટલે IRMS બરાબર 1.04 એમ્પિયર. ઓકે, ચલો આના ઉપરથી હવે તમારે શોધવાનો છે IM, મહત્તમ પ્રવાહ. તો જુઓ મહત્તમ પ્રવાહ IM. હવે સીધું સૂત્ર આવડે ને, IM = √2 × IRMS. IRMS વાળું સૂત્ર આવડવું જોઈએ, IM/√2. એના ઉપરથી ડાયરેક્ટ IM = અથવા તો therefore અહીંયા લખું છું IM અપોન અપોન ક્યાં આવશે, ચલો મેં અહીંયા લખી દઉં છું કે IM = √2 આ બાજુ જશે, એટલે √2 × IRMS. ચલો √2 ની વેલ્યુ 1.414 ગુણા, ચલો IRMS તમે શું થાય અહીંયા આગળ 1.04, એટલે ગુણાકાર કરશો આ બંનેનો એટલે તમને આન્સર મળશે 1.47 એમ્પિયર IM, મહત્તમ પ્રવાહ. ક્લિયર? ઓકે, એકમો બધામાં લખજો. ક્લિયર? ઓકે, ચલો તમને આ 3 વેલ્યુ મળી ગઈ. હવે તમારે શોધવાનું શું કે જો આવૃત્તિને બમણી કરવામાં આવે, જો લખીએ અહીંયા આગળ કે ભાઈ આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC કીધું છે. તો XC બરાબર શું છે, તો 1/, સૂત્ર શું થાય જો આ રહ્યું, 1/2π ન્યુ × C. હવે આવૃત્તિ છેદમાં છે અહીંયા આગળ, જો અહીંયા આગળ આવૃત્તિ બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ કેવો થઈ જાય, અડધો થઈ જાય. બરાબર, કરવામાં આવે તો અનુસાર, આ સૂત્ર અનુસાર કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એટલે કે XC, કેવું XC નું મૂલ્ય અડધું થાય છે, અડધું થશે. બરાબર. અને પ્રવાહની વાત કરેલી છે. બરાબર, કે પ્રવાહના મૂલ્યમાં શું ફરક પડશે, તો પ્રવાહ જે છે, પ્રવાહનું મૂલ્ય અહીંયા લખી દઉં છું કે પ્રવાહનું મૂલ્ય, ચલો પ્રવાહનું મૂલ્ય કેવું થશે, તો બમણું થશે. કેવી રીતે, તો જુઓ અહીંયા આગળ આ વેલ્યુ છે IRMS વાળી. બરાબર, તો એનું સૂત્ર છે એ IRMS = VRMS અપોન આ શું છે XC. હવે XC ની જગ્યાએ શું મૂકો, 1/2π ન્યુ × C, એટલે 1/ મૂકીએ ને અહીંયા આગળ 1/2π ન્યુ × C, એટલે છેદનો છેદ ક્યાં જાય, અંશમાં આવી જાય, એટલે આ ઉપર આવી જશે, એટલે ગુણ્યા 2π ન્યુ × C. આવું સૂત્ર બને. બરાબર, RMS. એટલે અહીંયા આગળ આ બમણું કરો તો સીધું બમણું થઈ જાય. બરાબર, અનુસાર એટલે કે આ સૂત્ર અનુસાર પ્રવાહનું મૂલ્ય કેવું થશે, તો બમણું થશે. ચલો ક્લિયર. તેના ઉપરથી તમે આ પ્રમાણે લખી શકો. ચલો ઇઝી, સરળ, કેવો ઇઝી દાખલો, કેવું આવું પૂછેલું છે ભાઈ, જો માર્ચમાં આવડી જાય એવું. જો હવે આ લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ 7.3 શું કહે છે કે જો આ સમજવા જેવો છે. બરાબર, ઓકે, એ ગણતરી એવું બહુ છે નહીં, ખાલી સમજવા માટે છે. જો કે ભાઈ એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. હવે એને DC અને AC જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે એટલે આપણે અહીંયા આગળ કેપેસિટર લગાડી દઈએ અને એની સાથે એક બલ્બ છે આ પ્રમાણે. હવે એને પહેલાં આપણે અહીંયા આગળ DC જોડાણ લઈ લઈએ. અહીં DC જોડાણ છે અને અહીંયા આગળ AC જોડાણ આપીએ. ચલો એને કેપેસિટર, આ બલ્બ, બરાબર, અને અહીં આપણે એને AC જોડાણ આપેલું છે. બરાબર, DC અને AC, આ DC પ્લસ માઇનસ DC, અને એમાં પ્લસ માઇનસ હોય ને એમાં શું લખવાનું, ખાલી AC. બરાબર, ઓકે. આ છે કેપેસિટર અને આ છે બલ્બ. કોઈ ટમાટર નથી, હા ભાઈ,
બલ્બ. ક્લિયર? ઓકે. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? તો ચલો આ બે કિસ્સા અહીંયા આગળ આપી દીધેલા છે તમને. ક્લિયર? તો ડીસી સાથે જોડેલું હોય ત્યારે શું થશે? તો આની અંદરથી આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ છે. તો આ બાજુથી પ્રવાહ વહેશે અને શું થશે? કેપેસિટર ચાર્જ થશે. બરાબર? પણ સંપૂર્ણ ચાર્જ થયા પછી આગે પાછો આવશે નહીં. ક્લિયર? પ્રવાહ તો આમ જ વહેવાનો છે એટલે પાછો આવશે નહીં. એટલે અહીંયા આગળ કેપેસિટર જે છે એ કેપેસિટર પૂર્ણ ચાર્જ થઈ જતા પૂર્ણ ચાર્જ થઈ ગયા પછી એમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. કોઈ પ્રવાહ વહેતો નથી. અને પ્રવાહ ના વહેતો હોય, બરાબર, પ્રવાહ 0 હોય તો બલ્બ પ્રકાશિત થશે નહીં. બરાબર? પ્રવાહ જ નહીં વહેતો તો બલ્બને હવે પ્રકાશિત થવાનું કોઈ રીઝન જ નથી. ક્લિયર? ઓકે. ચલો એ જ વસ્તુ આપણે અહીંયા આગળ જોઈએ એસી માટે. તો એસી જોડાણમાં આપણને ખબર છે કે ભાઈ એકવાર અહીંયાથી પ્રવાહ આ બાજુ જાય છે એટલે શું થાય છે કે એકવાર કેપેસિટર આ બાજુની પ્લેટ છે ધન વીજભારિત થાય, પછી અરુણ વીજભારિત થાય અને ફરી પાછો પ્રવાહ આમથી આમ વહે છે. બરાબર? એટલે બીજા અડધા સાયકલ દરમિયાન આ બાજુ પ્લસ થશે ને અડધા સાયકલ દરમિયાન આ બાજુ પ્લસ થશે. એનો મતલબ કે એસી જોડાણમાં પ્રવાહ વહે છે. બરાબર? ક્લિયર? એટલે અહીં એસી જોડાણમાં પ્રવાહનું વહન થાય છે એટલે પ્રવાહ વહે છે. અને પ્રવાહ વહે તો બલ્બ પ્રકાશિત થાય. તેથી શું થાય? બલ્બ પ્રકાશિત થશે. આને આપણે સૂત્રથી જોવું હોય તો જોવાય કે I ઇઝ ઇક્વલ ટુ શું છે સમીકરણ V અપોન R અને આરની જગ્યાએ કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર? તો કેટલો થાય? XC. અને XC બરાબર શું થાય? તો જુઓ V અપોન 1 અપોન ઓમેગા C. ઓમેગા C ઉપર આવી જાય તો V ઇન્ટુ ઓમેગા C. V એટલે VRMS છે. બરાબર? એસીની અંદર IRMS બરાબર VRMS ઇન્ટુ ઓમેગા C છે. ક્લિયર? હવે જો આ નીચેનો ક્વેશ્ચન આના ઉપરથી ખ્યાલ આવી જશે કે જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? ચલો અહીંયા તો પ્રવાહ 0 છે. બરાબર? તો અહીં કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડો એટલે કે કેપેસિટન્સ ઘટાડશો તો એ બલ્બ પ્રકાશિત થશે નહીં. કેપેસિટન્સ ઘટાડો તો પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. ક્લિયર? અને અહીંયા આગળ જુઓ કેપેસિટન્સ તમે ઘટાડો છો, અહીંયા C ઘટે છે તો પ્રવાહ ઘટે. બરાબર? અને પ્રવાહ ઘટે, બરાબર, તો શું થશે? બલ્બ ઝાંખો પ્રકાશિત થશે. અહીંયા C ઘટતા I ઘટે એટલે બલ્બ જે છે જે વોટથી પ્રકાશતો હતો, બરાબર, એના કરતાં ઝાંખો પ્રકાશિત થશે. ડીમ લાઇટ. ઝાંખો પ્રકાશિત થશે. એમ નહીં કહેતા એ લાઇટ ડીમ લાઇટ થઈ એના જેવું. ક્લિયર? તો આ છે 7.3. આ પ્રમાણે આપણે એને લખી શકીએ. ક્લિયર? ઓકે. તો આજે આટલા રાખીએ છીએ એક્ઝામ્પલ. બરાબર? મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય. સ્નેપ લઈ લેજો.